सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। श्री सरस्वत्यै नमः। जय श्री कृष्ण। બધા વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ। શાસ્ત્રી તૃતીય કક્ષાના વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે પણ ભણી રહ્યા હશો। તમે જે પદાર્થો સમજાઈ જાય એ તમારી ભાષામાં તમારી નોટબુકમાં ઉતારતા જાજો। આપણે વેદાંત સાર ભણી રહ્યા છીએ। એમાં આજે પૂર્વમાં આપણે ચર્ચા કરી અનુબંધ ચતુષ્ટયની। વિષય અધિકારી સંબંધ પ્રયોજન। તો અધિકારીની વાત ચાલતી હતી। અધિકારી પ્રમાતા। પ્રમાતા એટલે એ પ્રમેય એટલે કે પરબ્રહ્મ શુદ્ધ ચૈતન્યનું જ્ઞાન કરનારો જે પ્રમાતા છે એ અધિકારી છે। એ વાત આપણે કરી હતી। એ શું છે? એ અધિકારી છે। હવે એ અધિકારીના વિશેષણ ઘણા બધા આપ્યા હતા। આપણે પૂર્વમાં ભણી ગયા, છતાં એક વખત આપણે વિચારી લઈએ કે અધિકારી કોને કહેવાય। અનુબંધ ચતુષ્ટયની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે અનુબંધ ચતુષ્ટયમાં પહેલો આપ્યું હતું અધિકારી। એટલે આ વેદાંત ભણવાને અધિકારી કોણ છે? આ વેદાંત કોણ ભણી શકે? હે ને? યોગ્યતા હોય તો વેદાંત પચે, નહીંતર વેદની વાતો, ઉપનિષદની વાતો। વેદાંત એટલે શું? વેદાંત એટલે ઉપનિષદ। અને ઉપનિષદ એટલે શું? ઉપનિષદ એટલે રહસ્ય। ઉપનિષદ એટલે અને એ રહસ્ય સારા સારાના પેટમાં પચે નહીં। રહસ્ય એટલે ગુપ્ત વાત। તમે કોઈ એક વાત ગુપ્ત હોય કોઈને કાનમાં એમ કહી દો કે ભાઈ આ કોઈને કહેવાની નથી હો, એટલે ઓલાને જો એવું હોય તો એને એમ પેટમાં ઉહાપો થયા રાખે, એ કોઈને કહે નહીં ને ત્યાં સુધી એને નિરાત ના થાય। અને સ્ત્રીઓમાં તો ખાસ આવું હોય ને, પચે નહીં। એટલે ગુપ્ત વાત, તમે તમારી ગુપ્ત વાત કોઈને કહો તો તમે શું પહેલાં જોવો? યોગ્યતા, અધિકારી છે કે નહીં એ જોવો કે નહીં, હે ને? એનો અધિકારી નથી એને ન કહેવાય, એને કહેવાય તો એ અધિકારીત્વ એનામાં ના હોય। એમાં રહસ્યની વાતો છે, આ ગુપ્ત વાતો છે। આમ તો કેવું છે, કહેવાય છે ષટકર્ણો ભિદ્યતે મંત્ર। નીતિશાસ્ત્ર એમ કે ગુપ્ત વાત હોય ને એ 6 કાને જાય ને તો એ ભેદાઈ જાય, ફૂટી જાય। 6 કાન એટલે શું? જેમ કે 2 મારા, બરાબર, 2 તમારા, કેટલા થયા? 4, અને બીજા 2ના ત્રીજો વ્યક્તિ એના કેટલા થયા? 6। તો મારા સુધી વાત હોય, પછી હું તમને કહું તો 4 કાન સુધી વાત હોય ને એ ગુપ્ત વાત હોય ને એ સ્થિર રહે, ગોય રહસ્ય મંત્રણા। 4 કાન સુધી સ્થિર રહે, 6 કાને જાય ને એટલે કે ત્રીજાને ખબર પડે તો એ ભેદાઈ જાય। અને જો 2 જ કાને હોય ને તો એને તો બ્રહ્માને ખબર ના પડે। 2 જ કાન એટલે એક વ્યક્તિ મને પોતાને જ ખબર છે ગુપ્ત વાત, તો બ્રહ્માપ્યંતમ ન ગચ્છતિ। ષટકર્ણો ભિદ્યતે મંત્રો દ્વિકર્ણો, ષટકર્ણો ભિદ્યતે મંત્ર ચતુર્કર્ણો સ્થિરો ભવેત દ્વિકર્ણસ્ય તુ મંત્રસ્ય બ્રહ્માપ્યંતમ ન ગચ્છતિ। ષટકર્ણો ભિદ્યતે મંત્ર, 6 કાને જાય તો ભેદાઈ જાય એટલે કે ત્રીજા વ્યક્તિને ખબર પડે। ચતુર્કર્ણો સ્થિરો ભવેત એટલે કે મને ખબર હોય, તમને ખબર હોય, તો 4 કર્ણ જ થયા, 2 ને 2 4। અને એક દ્વિકર્ણસ્ય તો મંત્રસ્ય, દ્વિકર્ણ એટલે પોતાને જ ખબર હોય તો બ્રહ્માપ્યંતમ ન ગચ્છતિ, એની બ્રહ્માની ખબર ના પડે। રહસ્યની વાતો, તો રહસ્યની વાતોના અધિકારી કોણ છે? સદગુરુ વચનના તમે થાવ રે અધિકારી પાનબાઈ, આવે ને ભજનમાં। તો એ અધિકારી વેદાંત માટે કેવો બનવો જોઈએ એ આપણે ચર્ચા ચાલી રહી છે। એમાં વિશેષણો ઘણા આપ્યા છે। જો વિધિવદ અધિત વેદ વેદાંગ હોય, આપાતતઃ એટલે કે સામાન્યતયા, આપાતતઃ અધિગત અખિલ વેદાર્થ હોય, આ જન્મ અથવા અન્ય જન્મમાં એને જાણી લીધું હોય, કામ્ય નિષિદ્ધ વર્જન પુરસ્સર નિત્ય નૈમિત્તિક અને પ્રાયશ્ચિત ઉપાસનાનું અનુષ્ઠાન કરતો હોય, નિર્ગત નિખિલ કલ્મશવાળો હોય એટલે કે પાપ નીકળી ગયા હોય, નિત્યાંત નિર્મલ સ્વાંત એવો સાધન ચતુષ્ટય સંપન્ન એ પ્રમાતા કહેવાય। તો એ પ્રમાતાનું એ અધિકારીનું એક વિશેષણ છે સાધન ચતુષ્ટય સંપન્ન।
હે એટલે સાધન ચતુષ્ટયથી યુક્ત એવો જે પ્રમાતા છે એ અધિકારી છે. તો સાધન ચતુષ્ટય કેને કહેવાય? એ જિજ્ઞાસા થઈ. હે એતસ્યામ જિજ્ઞાસાયામ સત્યામ अधिकारी विशेषण भूत अब यहाँ साधन चतुष्टय का निरूपण कर रहे हैं. क्या कह रहे हैं? देखो साधन चतुष्टय में क्या है? बोले साधनानी. क्या है? साधनानी नित्यानित्य वस्तु विवेक. जो साधनानी माने 4 साधन છે. કયું? નિત્યાનિત્ય વસ્તુ વિવેક. આ એક થયું ને? 4 સાધન છે. નિત્યાનિત્ય વસ્તુ વિવેક. બીજું છે ઈહા મૂત્રાર્થ ફલ ભોગ વિરાગ. આ શું થયું? 2. है ना? नित्यानित्य वस्तु विवेक. एक खास याद રાખજો, એક્ઝામમાં આ બધું ભણવા ટાણે તમે એકાગ્રતાથી અને સમજીને ભણ્યા હોય એટલે પછી ગોખવું ના પડે. સાધન ચતુષ્ટય કયા? તો કે નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઇહા મૂત્રાર્થ ફલ ભોગ વિરાગ અને સમાધિ ષટક સંપત્તિ. આ 3 અને મુમુક્ષુત્વાની. આ થયું 4. આ 4 સાધન છે. આ 4 સાધન છે. આ 4ને સાધન ચતુષ્ટય કહેવામાં આવે છે. તો આ સાધન ચતુષ્ટય સંપન્ન હોવો જોઈએ અધિકારી. એટલે કે આ 4 સાધનો એનામાં હોવા જોઈએ. બરાબર છે? અધિકારીમાં. તો પેલું સાધન છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક. એટલે વેદાંતનો ગુરુજી પાસેથી એ પરમ બ્રહ્મના રહસ્યનું જાણવાનું જો એને ઈચ્છે છે ગુરુજી પાસેથી ને, તો એ રહસ્યને જાણવાને માટે પહેલાં શું એનામાં યોગ્યતા જોઈએ? એટલે કે બેટા સંસારી માણસ હોય હે ને, સદૈવ ધન, પદ, પ્રતિષ્ઠા, માન, માયા, સ્ત્રી, આમાં બધેમાં રચ્યો પચ્યો હોય એવો સંસારી માણસ છે. એ અધિકારી નથી. કેવો છે? કેવો અધિકારી? તો પેલો ગુણ એનામાં એવો આવવો જોઈએ. પેલું સાધન એનામાં શું હોય? નિત્યાનિત્ય વસ્તુ વિવેક. એનામાં એ વિવેક હોવો જોઈએ. વિવેક એટલે શું? વિવેકમાં વિચૃંપી પૃથક ભાવે ધાતુ. વિચ પૃથક ભાવે. વિચ ધાતુ છે. કયો ધાતુ છે? વિચ ધાતુ છે ને. વિચ ધાતુ પૃથક ભાવ. શું? પૃથક ભાવ. પૃથક ભાવ એટલે અલગ કરવું, અલગ પાડવું. બરાબર? અલગ પાડવું ને કે પાડવું? અલગ પાડવું. તો વિચ ધાતુથી વિવેક શબ્દ બન્યો છે. વિચને વિ ઉપસર્ગ, વિ અને વીના ઈનો ગુણ થઈ ગયો વિવેક, ચનો થઈ ગયો ક અને ઘઈનો અ તો એ ભળી ગયો. વિવેક શબ્દ બન્યો. વિવેક એટલે શું? જુદું પાડવું. તે એટલે શું સાચું છે અને શું ખોટું છે આવું જુદું પાડવાનું જેને ભાન હોય એને આપણે એમ કહીએ કે વિવેકી પુરુષ છે. શું કહીએ આપણે? કે આ વિવેકી પુરુષ. વિવેક સંપન્ન છે. એટલે હંસને આપણે કહીએ વિવેકી. એ નિરક્ષીર વિવેક છે એનામાં. નીર અને ક્ષીર એટલે આપણે કોઈ જોયું તો નથી, પણ એમ કહેવાય છે કે સાચા હંસો એ નિરક્ષીરને અલગ કરી નાખે. અથવા એવું કહેવાય છે કે ભાઈ આ રીતે લેવલ હોવું જોઈએ. કદાચ દૂધ ને પાણી મિક્સ હોય તો તમે એમાં જોઈ શકો કે કયું પાણી ને કયું દૂધ? નહીં ને. પણ છતાંય જેની એવી પ્રજ્ઞા હોય તો એ આવી સિચ્યુએશન ક્રિએટ થઈ જાય કે દૂધ ને પાણી બે એક, તો આમાંથી મારે કેમ બી? તો એવી હંસ જેવી મતિ હે ને, એવો વિવેક એટલે નિરક્ષીર. વિચ ધાતુ પૃથક ભાવે. વિચૃંપી એટલે મારું બોલું સિદ્ધેમમાં એવી રીતે ધાતુ છે. એટલે આમાં આપણા એ છે વિચ પૃથક ભાવે. તો વિવેક કેવો વિવેક હે ને? તો વિવેક તો અનેક બાબતના હોય. એટલે વિવેકના વિશેષણો આપ્યા. નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક હે ને. આમ તો વ્યવહારમાં તો જોઈએ તમે તો અનિત્ય એવા સંસારમાં આપણે અનેક બાબતોમાં વિવેક કરતા હોય છે. કોને કહેવું, કોને ના કહેવું, શું ખાવું, શું ના ખાવું હે ને. વ્યવહારમાં કહીએ ને એને પણ આપણે શું કહીએ? વિવેક કહીએ. એ વિવેક જ છે, પ્રજ્ઞા જ છે. બિનુ સત્સંગ વિવેક ન હોય. વિવેક ક્યારે આવે? સત્સંગ. સત્સંગ એટલે ઢોલ નગારા કીર્તન કરવા એટલું જ નહીં. સંતો મહાપુરુષોનો સંગ તો છે જ. પહેલાં એ સારા શાસ્ત્રોનો સંગ કરવો, સારા સ્થાનમાં જવું, એ બધું સત્સંગ છે. અને સત્સંગ વગર વિવેક ના આવે.
અને સત્સંગ ભગવાનની કૃપા વિના પ્રાપ્ત ના થાય. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. રામની કૃપા વગર પાછો સત્સંગ ના મળે. એટલે તમને સમજવાનું, કોઈ સત્સંગ મળી ગયો, કોઈ સારા પુસ્તકો વાંચવા મળે છે, કોઈ સંતો મહાપુરુષોનો સંગ મળે છે આપણે, પૂજ્ય ભાઈશ્રી જેવા મહાગુરુ સદગુરુદેવનો, તો સમજવાનું એ ભગવાનની કૃપા છે. અને જેની ઉપર કૃપા નથી ને એ ત્યાં આપણે બાજુમાં જ હોય, છતાંય આપણે ભાઈશ્રી એમ થાય કે અહીંયા છે કે કોઈ સંત મહાપુરુષ આવ્યા તો આપણે બાજુમાંથી નીકળીને જતા રહી કે ઠીક છે આવ્યા છે. પોતાની જાતને પાછો શું સમજે? અહંકારી, કે ઠીક છે, હા એવા તો ઘણાય હોય. જો પાછા એવા બધાય અજ્ઞાની અને એવા અહંકારી ને એવા ઘમંડી, એમ કે ઠીક છે આ સંતોને. હવે તો પાછો ટ્રેન્ડ આવેલો છે બધાય કે સંતોને, સાધુ સંતોને ને બ્રાહ્મણોને ગાળો દેવાનો ને, એટલે આ બધું એવું ચાલે એમ. એટલે સમજવાનું કે એવા આપણા વિચારો આવે ત્યારે આપણે હજી ધિયો યો નઃ પ્રચોદયાત કરવાનું છે. જ્યારે તમારી બુદ્ધિ આડાવડી થવા માંડે અને તમને હલકા વિચારો આવવા માંડે છે, સમજવાનું મારા બુદ્ધિમાં, મારા ચિત્તમાં દોષ આવી ગયો છે. એટલા માટે પાછું સવારે ઉઠી નાહી ધોઈને પ્રાણાયામ કરીને ગાયત્રી મંત્રનો તાર લગાડવાનો મા સાવિત્રી સાથે. એ તાર લગાડો તો 2-3 ગાયત્રી થાય ને તમારી બુદ્ધિને ઠાર પાડે. બુદ્ધિ બગડવા નહીં દેવાની. જहाँ સુમતિ તहाँ સંપત્તિ નાના, જहाँ કુમતિ તहाँ વિપત્તિ નિદાના. તો વિવેક, તો વિવેકની વાત કરી તો અહીંયા એ અધિકારીમાં સાધન 4 હોવો જાય. પેલું સાધન છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક, એટલે નિત્ય શું છે અને અનિત્ય શું છે એવો વિવેક. નિત્ય એટલે આત્મા નિત્ય છે, પરમાત્મા નિત્ય છે, મારું પોતાનું સ્વરૂપ સચ્ચિત અને આનંદ સ્વરૂપ નિત્ય છે. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. તો ભગવાન સિવાયની જગતમાં જેટલી પણ વસ્તુઓ છે, પરમાત્મા સિવાયનું મને જે પણ દેખાય છે એ બધું શું છે? અનિત્ય છે. કેમ ભાઈ અનિત્ય છે? આ બધું દેખાય કેમ અનિત્ય છે? કે અનિત્ય એને કહેવાય કે જે પૂર્વના કાળમાં નહોતું, વચ્ચેના કાળમાં આવ્યું અને પછી પણ નહીં હોય, તો એને અનિત્ય કહેવાય ને. નિત્ય કેને કહેવાય? પહેલાં બી હતું, અત્યારે બી છે અને ભવિષ્યમાં પણ રહેવાનું છે. તો ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ હોય, હે ને, તો એને કહેવાય નિત્ય. અને જે એકાદ કાળમાં હોય ને અમુક કાળમાં ના હોય તો એને નિત્ય કહેવાય. તો જે તમારી પાસે કોન્સ્ટન્ટ રહેવાનું જ નથી, અત્યારે થોડો ટાઈમ માટે સદુપયોગ કરવા માટે છે. સમજો કે તમને અત્યારે ગમતો હોય મોબાઈલ ફોન વધુ તો મોબાઈલ ફોન અત્યારે મારી પાસે છે, અને પણ એવી કેવી ફોનમાં આપણી આસક્તિ થઈ જાય કે આમ ફોન ખીચામાંથી ન હોય, હે મારો મોબાઈલ થઈ જાય ને ફોનમાંથી. આમ ઘણીવાર આપણા ખીચામાં જ હોય પણ આમ થાય કે પડી ગયો હશે તો. એટલે એ વસ્તુના અભાવમાં કેવો હાંફળો ફાફડો માણસ થઈ જાય. સારી ઘડિયાળ લીધી હોય કે સારી વસ્તુ, શૂઝ હોય, કપડાં હોય કે અન્ય કોઈ પણ વસ્તુ, સોનું ચાંદી, પણ આપણી કેવી એમાં ગાંડા જેવી આસક્તિ થઈ જાય છે ને. પણ એમ વિચારવાનું કે અત્યારે મારી પાસે છે તો એને ફેંકી દેવાની ના, એનો સદુપયોગ કરવાનો. પણ જતી રહી તો મનને સમજાવવાનું બુદ્ધિના વિવેકથી કે ઠીક છે ભાઈ, આ તારી પાસે અત્યારે જતી રહી તો ક્યાં પહેલાં હતું તારી પાસે? ના. તો પછી અત્યારે હતું અને પછી ભવિષ્યમાં રહેવાનું હતું, કોન્સ્ટન્ટ આ રહે છે? તો કે આ રહે છે. તો કે એવું તો કોઈનું મોટા મોટા ચક્રવર્તી સમ્રાટનું નથી રહ્યું. હા, મોટા મોટા ચક્રવર્તી સમ્રાટ હતા, એના પણ તમે જુઓ પદ, ધન, સંપત્તિ, ખરબો અરબો જે પણ બધું જતું રહ્યું છે. તો ભાઈ ઇન્દ્રનું નહીં, ચક્રવર્તી સમ્રાટ, ઇન્દ્ર પદ કેવું કહેવાય અને ચક્રવર્તી સમ્રાટ એટલે કેવું ખબર છે તમને? એ તમને આશ્ચર્ય થશે. એ જોજો, એ સંપૂર્ણ પૃથ્વીનો માલિક હોય એની પાસે શું ઘટે. અને એવા તો આપણે ભોગોય નથી જોયા, એટલે આપણે એ ભોગની ઈચ્છા ન થાય અને કલ્પના નોમાં આવે, હે ને. એવા રાજા રજવાડાઓના એવા મહેલો હોય કે એસી તો શું આમ તમામ રૂમ, એ મહેલમાં આમ એન્ટ્રી કરો તો ચારે બાજુ એવી સુગંધી શીતળ મન સુગંધની વાયુ વાતો હોય ને આ બાજુ હંસલાઓ એક એવી વાવડીમાં આમ તરતા જતા હોય ને એવા ભોગ જેને આપણે કલ્પના ન હોય. સ્વર્ગ જેવું પૃથ્વી પર એવા ચક્રવર્તી સમ્રાટો છે ને કબરોની અંદર દટાયેલા પડ્યા છે. સિકંદર જેવા સિકંદર તો ઠીક એક એને પ્રસિદ્ધ કરી દીધો વધારે, પણ સિકંદરને તો આપણા રાજા મહારાજાઓ ખીચામાં લઈને ચણા મમરાની જેમ ફેરવતા.
ને, પણ એને થોડોક હાઇલાઇટ કર્યો મહાન સિકંદર. મહાન છે નો બીજા ઉપર લૂંટવા આવે ને આ બધું કરવા આવે મહાન સિકંદર કહેવાય ના. તો કહેવાનો ભાવ એવો તમને કે એવા મહાન સમ્રાટ સિકંદરના જે અત્યારે ઉદાહરણ આપે છે તો એવા પણ લઈ લો. ચક્રવર્તી સમ્રાટોનું શાસન પણ ધરાશાયી થઈ ગયું. મોટા મોટા જ્ઞાની બ્રાહ્મણો, શાસ્ત્રને જાણનારા બ્રાહ્મણો, કોઈ આમ પંક્તિ એમ બોલો અને એ પંક્તિ તમને એમ કહી દે કે ના લઈ લો, પૂછી લો ગમે ત્યાંથી. એવા બ્રાહ્મણો, એવા જ્ઞાનીઓ, એવા વૈજ્ઞાનિકો બધાની કબર અહીંયા ને અહીંયા ખોદાઈ ગઈ. અહીંયા જ અગ્નિ સંસ્કાર થઈ ગયા એના અને એમાં પંચભૂત મળી ગયા. કોઈનો પાવર ઘમંડ કંઈ ટકતું નથી. વસ્તુ નહીં, વ્યક્તિ નહીં, પરિસ્થિતિ નહીં. એટલે વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ આ બધું કેવું છે? અનિત્ય છે. આવો તમને વિવેક થાય. નિત્ય અનિત્ય વસ્તુ વિવેકની વાત છે ને. તો આ બધી વસ્તુ અનિત્ય છે અને નિત્ય શું છે? તો એક જ સચ્ચિદાનંદ સ્વરૂપ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિનાહમ ન ચ શ્રોત્રજીહ્વે ન ચ ઘ્રાણનેત્રે ન ચ વ્યોમભૂમિર્ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ જે પરમ વિરક્ત મહાપુરુષો હોય, અનાસક્ત, એને સતત અંદર એક જ ધારો પ્રવાહ ચાલતો આવતો હોય એના માઇન્ડમાં, બેકગ્રાઉન્ડમાં. હું કોણ છું? બસ શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદ. અહમ બ્રહ્માસ્મિ. અખંડ તૈલ ધારાવત શું ચાલતું હોય મનમાં? અહમ બ્રહ્માસ્મિ. અને જેને એમ ખબર પડી જાય કે હું આ નિત્ય વસ્તુ છું, પછી એને અનિત્ય સંસારમાં રહેતો હોય અને અનિત્યના ભોગ ભોગવે ભલે, હે ને, તો એને એમાં ન ચોટે. મધુમાખી હોય એ ગોળ ઉપર બેસે અને સ્વાદ લે એના જેવું એનું જીવન થાય. પણ મધમાં બેસે તો એના ટાટિયા ફસાઈ જાય. મધમાં સ્વાદ લેવા જાય તો શું થાય? ફસાઈ જાય, ડૂબી જાય, સંસારમાં ડૂબી જાય, મરી જાય. પણ ભગવાનને જાણી લીધા પછી સંસારમાં જાય તો અનુભવ કરીને પછી ધન સંપત્તિ, ભગવાનને મેળવી લીધા પછી સમાજ સેવા કરવાની. કોણ કહેતા હતા? હા, રામકૃષ્ણ પરમહંસ કહે કે ભગવાનને મેળવી લ્યો તમે, કે પછી સમાજ સેવા કરો, પૈણો, કે જે તમારે કરવું એ કરો, પછી કે તમને અશાંતિ નહીં રહે, ક્યાંય દુઃખી નહીં થાવ. એ તો એવી વાત કરે, કારણ કે તમને ખબર પડી ગઈ નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક આવી ગયો. તો સાધન ચતુષ્ટય સંપન્નમાં નિત્ય શું છે, અનિત્ય શું છે એનો વિવેક. બીજી વસ્તુ છે ઇહામૂત્રાર્થ ફલ ભોગ વિરાગ. ઇહ એટલે આ લોક, ઇહ, અને અમૂત્ર એટલે પરલોક. ઇહ અમૂત્રાર્થ અહીં અને પરલોકના અર્થ એટલે પદાર્થના ફળને ભોગવવાનો વૈરાગ. શું કહેવાય? ઇહ અમૂત્ર અર્થ ફલ ભોગ વિરાગ. અહીં અને પરલોકના ભોગ. આ પૃથ્વી ઉપર રહી અને હું આ સુખ ભોગવું, મારે ભોગવવાની ઈચ્છા છે, મારે આ જોઈએ છીએ ઇઝ ઇક્વલ ટુ દુઃખ. દુઃખ એટલે શું? જોઈએ છે, ન મળે તો દુઃખી થઈ જાય. નથી જોઈતું, ચલો ત્યાગાત શાંતિ. ત્યાગેન એકેન એવ અમૃતત્વમ માનશુઃ. હે ને, અમૃતની પ્રાપ્તિ ક્યારે થાય? ત્યાગથી. તો નિત્ય અનિત્ય વસ્તુના વિવેક પછી ઇહા મૂત્રાર્થ ફલ ભોગ વિરાગ. આલોક અને પરલોકના પદાર્થોના સમસ્ત ફળોને મારે ભોગવવા. ફળો એટલે ફ્રૂટ, સફરજન ને એવું મગજમાં ન રાખો. ફળ એટલે કોઈ પણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. હે, શબ્દથી સારું સાંભળવું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા જે છે એના વિષયો એને ભોગવવા. એ શું થાય? ભોગ. તો એનો વિરાગ થઈ જાય. એટલે સાધન ચતુષ્ટય સંપન્ન હોવો જોઈએ. હા, અધિકારી કેવો હોવો જોઈએ? સાધન ચતુષ્ટય સંપન્નમાં પેલું
નિત્યાનિત્ય વસ્તુનો વિવેકવાળો, યહ મૂત્રાર્થ ફલ ભોગ વિરાગવાળો. હવે સમાધિ ષટક સંપત્તિ, શમ દમ ઉપરતિ તિતિક્ષા સમાધાન અને શ્રદ્ધા. આ 6 વસ્તુ છે. સમાધિ ષટક સંપત્તિ એટલે કઈ? એ જે અધિકારી છે વેદાંતનો, એમાં કેટલી 6 વસ્તુ હોવી જોઈએ? શું હોવી જોઈએ? શમ, બીજું દમ, ત્રીજું ઉપરતિ, ચોથું તિતિક્ષા, અને પાંચમું સમાધાન, અને છઠ્ઠું સમાધાન અને શ્રદ્ધાની દોરી જાલો રે ધીરધરી. શ્રદ્ધા. હવે એ અધિકારી જે છે, જે પ્રમાતા છે, એનામાં આ સમાધિ ષટક સંપત્તિ પણ હોવી જોઈએ. સંપત્તિ જો તો શમ એટલે શું, દમ એટલે શું, એની વ્યાખ્યા આપણા આગળ આવશે. જ્યારે એની વ્યાખ્યા આવે ત્યારે જ આપણે જોઈશું. અત્યારે આપણે વાંચીએ. ચાલો. સાધન ચતુષ્ટયમ. હવે પંક્તિશઃ અર્થ કરાવું છું. સાધનાની નિત્યાનિત્ય વસ્તુ વિવેક ઇહા મૂત્રાર્થ ફલ ભોગ વિરાગ સમાધિ ષટક સંપત્તિ મુમુક્ષુત્વાની. સાધન આટલા બધા બતાવી દીધા. નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઇહા મૂત્રાર્થ ફલ ભોગ વિરાગ, સમાધિ ષટક સંપત્તિ અને મુમુક્ષુત્વ. આ શું થયા? સાધન. હવે એમાં કે છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક. હવે નિત્યાનિત્ય વસ્તુનો વિવેક એટલે શું? તો કે નિત્યાનિત્ય વસ્તુ વિવેકસ્તાવત બ્રહ્મૈવ નિત્યમ વસ્તુ તતો અન્યદ અખિલમ અનિત્યમ. બ્રહ્મ એ શુદ્ધ ચૈતન્ય પરમાત્મા એ જ નિત્ય વસ્તુ છે. તો એ પરમાત્મા આકાશમાં છે, પાતાળમાં છે, ક્યાં છે? એ બ્રહ્મ, એ વિષ્ણુ, એ વ્યાપક છે સર્વત્ર. વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધ ચિદાનંદ રૂપ શિવો. આ આત્મષટકમ તો વેદાંત સારમાં બધે આવશે જ. શંકરાચાર્યએ જ લખ્યું છે. પાછું જો અદ્વૈતી છે, હે ને? તો વિભુર્વ્યાપ્ય સર્વત્ર, એ બધા પરમાત્મા વ્યાપક છે. એ મૂર્તિમાંય છે, તમારામાં છે, મારામાં છે. અત્યારમાં જે મારામાં બોલી રહ્યું છે એ છે, પણ મને તમને એનું ભાન નથી, અથવા તમે મને આપણે સ્વીકારતા નથી. આપણે પોતાની જાતને દેહ છે એવું માનીને બેસી ગયા છે, હે ને? આ શરીર તો રહેવાનું નથી, છતાંય જો તમને એમ રહેશે હું તો રહીશ, રહે ને બધાને, હે ને? આપણે એમ થાય કે હું તો મરવાનો જ નથી. આ લાખો લોકો મરે છે આજુબાજુમાંથી, આપણે રોજ ઠાઠડી જાતી હોય જોઈએ, હે ને? તો એ આપણે ચિંતન નથી કરતા, આપણામાં જાગૃતિ નથી આવતી. અને માણસ મરી જાય તો એને મરવા ટાણે હોય ને તો એને એમ હોય કે હું તો રહેવાનો જ છું. તો એ શું બતાવે છે? એ આમ જોવા જઈએ તો એમ જ બતાવે છે કે તમે નિત્ય છો, એટલે તમને એવો વિશ્વાસ બેસે છે. આપણે શરીર તો છે નહીં ભાઈ. જો શરીર હોત તો આ શરીર નષ્ટ થઈ જાય તો પછી તો આપણે રહેવાના છીએ. તો આપણે સચ્ચિદાનંદ બ્રહ્મ છીએ, વિશુદ્ધ છે. મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ. ચેતન છે, અમલ છે. અમલ એટલે નિર્મળ કોને કહેવાય? નિર્ગતમ મલમ યસ્માત સ નિર્મલ. જેમાંથી મળ નીકળી જાય ને એને નિર્મળ કહેવાય. મીન્સ કે પહેલાં મળ હતો અને પછી નીકળી ગયો તો એને કહેવાય નિર્મળ જલ, હે ને? પ્યોરિફાઈ કરેલું હોય આપણે પેલું આરો દ્વારા, તો પહેલાં ખારું પાણી હોય ને ગંદુ હોય ને પછી તમે ફિલ્ટર કર્યું તો નિર્મળ જલ, એને નિર્મળ જલ કહેવાય, હે ને? પણ આકાશમાંથી સીધું હાથમાં આમ લીધેલું હોય, ખોબો ભરેલો વસ્તુ પાત્રમાં લીધેલો હોય તો એ જળને અમલ જલ કહેવાય, કારણ કે એમાં પહેલેથી મળ હતો જ નહીં, હે ને? એમ આત્મા એ કેવો છે? તો કે ચેતન અમલ. અમલ કે નિર્મળ નહીં, કે આત્મામાં મેલ ચડેલો જ નથી. ચેતન અમલ, નિર્ગતમ મલમ, निर्मल वालों नहीं, अविद्यमान मल यस्मिन, जिसमें मल है ही नहीं, उसको क्या कहते हैं? अमल. सहज सुख राशि, એટલે સુખ માટે કંઈ સહજ મોજમાં. નાનું બાળક ટપુડિયું હોતું ઘોડિયામાં ટી 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 કરતો, એ સહજ મોજમાં હોય. એને હવે તમે ઘૂઘરી વગાડો તો તમને સ્માઇલ આપે કે નહીં? એ સહજ સુખી હોય, એને કામ સુખી એમ. એટલે હજી નાનું જ છે ને, એ તાજો આત્મા કહેવાય. આમ જોવા જઈએ તો નાનું બાળક જન્મેલું હોય ને એ તાજો ઈશ્વર. શું છે? તાજો ઈશ્વર.
હજી સમાજની ને મારા ને તમારા જેવા એને સંગ નથી થયો, કે આપણે તો બગાડી જ દેવાના છીએ. આમ કરાય, આમ ના કરાય, એ તારી વસ્તુ એને ન અપાય, તારો ભાગ તું જ ખાઈ લેવાય, કોઈને ખાવા દેતો નહીં. આપણે શીખવાડીએ ને, હે ને, આ પૈસા સાચવીને રાખજે, જો એના પૈસા એ દેતો હોય તો પહેલાં એને દેવાના, તારે નહીં દેવાના. બાળકોને શું શીખવાડીએ આપણે? હા, તો પણ આ નિર્મળ અમલ સહજ સુખ રાશિ, આપણે સુખનો સમુદ્ર જ છીએ, પણ આપણે વિસ્મૃતિ થઈ ગઈ છે. એટલે આપણે જાતને દુઃખી આ તે, પણ એ અનુભૂતિ થઈ જાય તમારે મેડિટેશનથી થાય. ધ્યાન, ધારણા, યોગ માર્ગ છે ને, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિ. સમાધિમાં તમે સ્વસ્વરૂપાનુસંધાનમ, પોતાના સ્વરૂપનું અનુસંધાન થઈ જાય, સ્થિતિ થઈ જાય, એટલે દેહાધ્યાસ છૂટી જાય. એટલે તમને ખબર પડે, અરે હું તો શરીર તો છું જ ને. આ એવી અનુભૂતિ થઈ જાય કે હું શરીર નથી. યા શરીરમાં રહેવા છતાંય તમને એમ ખબર પડી જાય, ઓહો હું તો શરીર નથી. તો હું શરીર નથી, તો હું જે છું ને એનું તમને ભાન થઈ જાય. હું ટુ બી, અસ્તિત્વ જે છે ને એ અસ્તિત્વનું તમને ભાન થઈ જાય. યા તો હું આ છું. વાવ, સહજ સુખ રાશિ, આનંદ, મોજ, જલસા, દુઃખ જ નથી આત્માની દુનિયામાં, એવી અનુભૂતિ થઈ. એવું બધા સંતો મહાપુરુષોને શાસ્ત્રો કહે છે. મને ખબર નથી, પણ આપણી રુચિ છે એ બાજુ, એને તમારી રુચિ એ બાજુ જાગે એટલે તમને હું વાત કરું છું. તો નિત્યાનિત્ય વસ્તુ વિવેક, એમાં કહે છે એ તાવત બ્રહ્મૈવ નિત્યમ વસ્તુ, બ્રહ્મ જ નિત્ય વસ્તુ છે. બરાબર? એટલે તમને એમ પ્રશ્ન કીધો હતો કે બ્રહ્મ આકાશમાં પડ્યું નિત્ય બેઠું છે, એવું નહીં. અહીં છે, અહીં અત્યારે હું બોલું છું મારામાં છે. આમ આમ કણે કણમાં છે, વિભુર વ્યાપ્ય, વ્યાપક છે. હે ને? ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય ધનમ. ઈશાવાસ્યોપનિષદ મંત્ર નંબર 1, યજુર્વેદનો અધ્યાય છેલ્લો 40મો, વેદનો અંત એટલે વેદાંત. ઈશાવાસ્યમિદમ સર્વમ, વ્યાપક છે. તો એ વ્યાપક વસ્તુ સર્વત્ર છે. હા, જે યહ સદા સર્વત્ર સર્વગઃ, જે સર્વદા છે. સર્વદા એટલે સર્વ સ્મિન બરાબર સર્વદા, સર્વસ્મિન, સર્વ સ્થાને છે. તો જે સર્વ સ્થાને છે, તો આ પણ એક સ્થાન છે, તો અહીંયા પણ છે. યહ સદા સર્વદા છે અને સર્વસ્મિન કાલે રહેવા વાળો છે. સર્વત્ર છે, તો સર્વ ઠેકાણે છે, સર્વ કાળે છે. તો આ કાળ અત્યારે વર્તમાન કાળ છે આપણો, તો સર્વ કાળે છે, તો અત્યારે આ સર્વ કાળે તો અત્યારે છે. ઈશ્વરની અસ્તિત્વ, એની હયાતી અહીંયા છે. હા, સર્વદા છે એટલે અહીંયા છે. સર્વત્ર છે મીન્સ બધે ઠેકાણે છે, તો આ ઠેકાણે પણ છે. એટલે અહીંયા આ કાળે છે, હે, તો જે અત્યારે છે અને અહીંયા છે, હયાત છે, તો એની અનુભૂતિ એ છે જ. પણ આપણામાં એવી સેન્સિટિવિટી નથી, એટલે આપણે એની અનુભૂતિ થતી નથી, કારણ કે જડતા આવી ગઈ છે અને સ્મૃતિ વિનષ્ટ થઈ ગઈ છે. તો કે છે બ્રહ્મૈવ નિત્યમ વસ્તુ, એ નિત્ય વસ્તુ. તતો અન્યત, એ બ્રહ્મ સિવાયનું તમને જે અન્ય જે બધું દેખાય છે કેવું છે? અનિત્ય છે. તો બધું અનિત્ય છે. અનિત્યાની શરીરાણી વિભવો નૈવ શાશ્વત. હા, નિત્યમ સન્નિહિતો મૃત્યુ કર્તવ્યો ધર્મ સંગ્રહ. અનિત્યાની શરીરાણી વિભવો નૈવ શાશ્વત. અને શરીર અનિત્યાની શરીરાણી, શરીર અનિત્ય. પણ અનિત્ય છે એટલે પછી એનો મતલબ એ નથી કે તમે એનો દુરુપયોગ કરો, કે અમે આ તો નષ્ટ થઈ જાવ. ના, સાધન છે. સાધન ધામ મોક્ષ કર દ્વારા પાઈને જેહી પરલોક સંવારા. આ સાધન છે, સાધન તરીકે એનો સદુપયોગ કરવાનો. ને સારું સારું બાઇક લીધું હોય તમે, એ સાધન છે ને, તો એનો સદુપયોગ કરો કે નહીં. એમાં ટાઈમ ટુ ટાઈમ તમે ઓઇલિંગ કરાવો, સર્વિસ કરાવો છો, વ્યવસ્થિત બધું જોઈ લો છો, બ્રેક, લાઇટ ચેકઅપ કરો છો. વરસાદ આવે તો પાછું તમે એને એના ગેરેજમાં લઈ લો છો, અંદર માથે ઢાંકી દો છો. કેમ ધ્યાન રાખો? સાધન. એ સાધનથી ક્યાં જવાનો છો? ફરવા ગમે ત્યાં જવું હોય તો એમાં સાધન છે. સાધન ધામ મોક્ષ કર દ્વારા, એટલે એ મોક્ષનું દ્વાર છે. એટલે આ સાધનને તમારે મુક્તિ મેળવવી હોય, એટલે કે પરમ આનંદની પ્રાપ્તિ કરવી હોય. મુક્તિ માટે ઘણા એમ કે મુક્તિ એટલે મરી જવું, એટલે મુક્તિ શબ્દ હું નથી વાપરતો. તમારે મોજ, કોન્સ્ટન્ટ મોજ જોઈતી હોય તો, ઓલવેઝ તમારે હેપી રહેવું હોય તો આ સાધનનો સદુપયોગ કરવાનો. એ સદુપયોગ કેવી રીતે કરવો એનો નિર્દેશ શાસ્ત્રકારો બતાવે છે.
કે ભાઈ સદુપયોગ કરવાથી એના શું ફાયદા છે, દુરુપયોગ નહીં કરવાનો. અનિત્ય હોય એટલે એના વ્યવહારની દ્રષ્ટિએ પાછું જોવાનું કે આ તો બધું અનિત્ય છે, હે ને. સંસારમાં મમ્મી પપ્પા આ તે બધું મિથ્યા છે, તો મિથ્યા છે તો ભૂખ લાગે તો એ તો બધું ખાવા માટે બધું વયો જાય, હે ને. અને પછી પેટ ભરાઈ જાય કે બધું મિથ્યા છે, એવું નહીં. એટલે વ્યવહારની દ્રષ્ટિએ પાછું વિવેક રાખવાનો, હા ને. વ્યવહારિક દ્રષ્ટિ એટલે વેદાંતમાં જો પ્રાતિભાષિક સત્તા, વ્યવહારિક સત્તા અને પારમાર્થિક સત્તા. વ્યવહારની દ્રષ્ટિએ તમને મમ્મી પપ્પાને બધું છે તો એની પાસે તમે આવો ટિકિટ ભાડા લઈને બધું આવે તો એ પછી મિથ્યા છે, હવે તારું કામ નથી, એવું નથી. વ્યવહારની દ્રષ્ટિએ એની સેવાય કરવાની બધું. પણ અંદર એક તમે ખબર પડવી જોઈએ કે આ કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ બધું ટકવાનું નથી. મારા બા હોય, મારા બાપુજી હોય, કે મારા પૈસા હોય, કે આ શરીર હોય જેને આપણે મારું કહીએ છીએ, હકીકતમાં મારું છે ને પણ એ બધું મારોનો વ્યવહાર કરીએ ને આપણે, એ બધું કાંઈ ટકવાનું નથી, જવાનું છે. તો ટકવાનું નથી, જવાનું નથી, તો પછી મારું મન ત્યાં હું કામ ચોંટાડું? આ જ્ઞાનનો પ્રકાશ કે આ રહેવાના જ નથી. આ ચશ્મા કોકનો પગ માથે આવ્યો ને તો ગુસ્સે થવાની જરૂર છે, આજ નહીં તો કાલ જવાના જ હતા. વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ કાયમ નથી ટકતી. એટલે સુખે આવે ને દુઃખે આવે. એટલે પછી આપને ખબર પડી, હા દુઃખ આવ્યું જીવનમાં હોય પણ આ તો આવ્યું સાચું, પણ આ તો કાયમ તો ટકવાનું નથી. ઓકે ચલો આમાં જીવી લઈએ, સંઘર્ષ કરી લઈએ, કોરોના છે ચાલશે. તો એ જ્ઞાનથી શું ફાયદો થાય? નકર અજ્ઞાનના કારણે આપણે રોયા જ રાખીએ, ઓહો દુઃખ આવી ગયું. પણ તમને જ્ઞાન છે કે ઇટ્સ ઓકે, એ તો સુખ દુઃખ તો આવે સંસારમાં, હે ને. ભાવેથી ભજીએ ભગવાન, ગુરુદેવ છે ને ગાય ને, હા, સુખ આતે હે દુઃખ આતે હે. તો એ વિવેક અને એ તમને નિત્ય અનિત્ય વસ્તુ, આમ તો કેવું છે અધિકારીત્વ તમારામાં આવી જાય ને તો જ કેટલું લેવલ આવી જાય. વેદાંત સારનો અધિકારીપણું જે છે ને આપણામાં આવી જાય તો એ ઘણું લેવલ આવી જાય. તો કેવી વાત કરે છે કે ભાઈ વિવેક શું છે? તાવત બ્રહ્મૈવ નિત્યમ વસ્તુ તતો અન્ય અખિલમ અનિત્યમ ઇતિ વિવેચનમ. વિવેચનમ વિવેક, વિવેચનમમાં વિવત્તા વિચિતાતું જ છે, હે ને. યુનો અન થયેલો છે. વિવેચનમ વિવેક. હવે કે છે કે વિરાગ શું છે? તો કે છે ઐહિકાનામ સ્રકચંદન વનિતાદિ વિષય ભોગાનામ. ઐહિક ઇહલોકે ભવાહ ઐહિકાહ. આ લોકમાં સ્રક એટલે માળા, ચંદન એટલે ચંદન સુખડનું ઇત્યાદિ, અને વનિતા એટલે સ્ત્રી. એટલે શૃંગારની વાત આવી આ કે શૃંગાર રસ જે લોકો એમાં એ લોકોને ઇન્ટરેસ્ટ હોય તો તમે ખબર છે, તમે ઓલું દેવદાસ મૂવી જોયું હોય તો એમાં ઓલી માધુરી દીક્ષિત હોય ને એનો જે પોતાનો કોઠો હોય ત્યાં શાહરૂખ ખાન જતો હોય, પણ એ કોઠો કેવો સજાવેલો હોય તમે કદાચ જોયું હશે કે આમ સ્રક ચંદન વનિતાદિની વાત છે. ત્યાં સ્રક આમ તો માળા થાય, ચંદન એટલે સુખડ થાય, તો સુખડનું ચંદન માળા તો આપણે ઠાકોરજીને ધરીએ, હે ને. યદ્યપિ હે ભોગ, લેકિન એ ભોગને આપણે સાત્વિક તરીકે વાળ્યા પરમાત્મા તરફ. આપણું મન તો જાય, રૂપમાં આપણું મન જાય, પણ આપણે રૂપ આપણું આંખ જાય, મન જાય, તો પણ એ આંખને રૂપને આપણે ક્યાં વાળી? ભગવાન તરફ. મન કેમ આવ્યું? ભગવાન તરફ. ખાવાની ઈચ્છા તો થાય પણ આપણે એ ઠાકોરજીને ભોગ ધરીને પ્રસાદ તરીકે લીધું. પગ હાલવાની ઈચ્છા થાય પણ આપણે થિયેટર ન જઈને આપણે એ હરિમંદિરે જાય, ને સૂંઘવાની ઈચ્છા તો થાય છે પણ બીજું બધું કંઈ નહીં સૂંઘીને ભગવાનને ધરેલા ફૂલ પુષ્પ પડ્યા હોય એ આપણે સૂંઘીએ. એટલે બધી ઇન્દ્રિયો છે ને એ તો એ પોતપોતાના વિષયો તરફ જવાની જ છે, એને રોકી નહીં હગાય. એટલે ગુરુદેવ શું કહે છે? ઉસકો તોડો મત, ઉસકો મોડો, એને દિશા આપી દો. એ એનર્જીને શું આપી દો? દિશા આપી દો. તો એમ સ્રક ચંદન વનિતાદિ છે, તમે કોઠામાં જાઓ, હે ને, કોઠો હોય ને એટલે ઓલા જ્યાં નાચ થતો હોય ને, એવું ન હોય કે વેશ્યાલય જાય એટલે ત્યાં એવાય કોઠા હોય કે જ્યાં માત્ર ડાન્સ જ હોય. અમરકોશમાં આવે છે ને, ગણિકા લંજિકા વેશ્યા રૂપા જીવા વિલાસિની ધનંજય નામમાલા. તો ગણિકા હોય, લંજિકા હોય, વેશ્યા જીવા હોય, રૂપથી જ જીવાવાળી હોય, નૃત્યથી જે અત્યારે નાચ ડાન્સથી તો એવા તમે એમાં દેવદાસમાં જોયું હશે કે ત્યાં સ્રક માળાઓ આમ ગુલાબની, એક બાજુ રેડ ગુલાબ હોય, એક બાજુ આમ પિંક ગુલાબ હોય, મોગરો હોય. તમે આમ એન્ટ્રી થાવ તો સુગંધ, અથવા ઘણા બહુ ખરબોપતિના મેરેજમાં કે આપણે એટેન્ડ કર્યું હોય ને ત્યાંય તમને ખબર પડે. પછી ચંદન એટલે ચંદનના લેપ થાય એટલે એકદમ શીતળતા રહીએ. વનિતા એટલે સ્ત્રી,
તો આ બધા ભોગ તરફ આ વસ્તુ એટલા માટે લખી, ભોગનું એક્સ્ટ્રીમ સ્વરૂપ કામ ઉપર આવે છે એટલા માટે ત્યાં એને વધારે આવું લખે છે. બાકી બીજા બધા પછી ભોગ આવી જ જાય એમાં, ખાવું પીવું વગેરે. તો કે છે ઐહિકા નામ સ્રક ચંદન વનિતાદિ વિષય ભોગા નામ અનિત્યતયા. હવે જો એ બધા અનિત્ય છે, એ ભોગો કેવા છે હા ને, એ તમે ભોગા ને ભુક્તા વયમેવ ભુક્તા, તપો ન તપ્તમ વયમેવ તપ્તા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા, કોઈ હા કાલો ન યાતઃ વયમેવ યાતઃ. કોઈ માણસ એમ કહે કે ભાઈ હું સિગરેટ પીઉં છું, તો એક સિગરેટ પીવાથી 4 મિનિટનું આયુષ્ય ઓછું થાય, તો કોને કોને પીધો? સિગરેટે પેલા માણસને પીધો ને, કે માણસે સિગરેટને પીધી? તો ભોગા ને ભુક્તા વયમેવ ભુક્તા. આ એક ઉદાહરણથી બધું ઘટાવી લો. તપો ન તપ્તમ વયમેવ તપ્તા, એટલે કે છે આ હિક સ્રક ચંદન વનિતાદિ જે વિષય ભોગ છે એ વિષય ભોગ કેવા છે? બધા અનિત્ય છે. આજે તમે ભોગવી લીધું તો બીજે દિવસે પાછી ઈચ્છા થાય, ત્રીજે દિવસે પાછી ઈચ્છા થાય, છેલ્લે છેલ્લે તમારું શરીર નષ્ટ થઈ જાય, તમે હાવ રબડિયા જેવા થઈ જાઓ, તોય મનમાં વાસના મટતી નથી. વિષય વાસનામાં મન ભટકતું જ રહીએ, ભટકતું જ રહીએ. તો માણસ વિચાર કરે કે આ એવું સુખ મારે જોઈએ છીએ કે જે હંમેશા ટકે, એટલે વૈરાગ આવે, એને ખબર પડે કે આ બધું અનિત્ય છે. એટલે કે છે ઐહિક સ્રક ચંદન વનિતા આદિ વિષય ભોગા નામ, હે ને? વિષય ભોગ કેવા છે? કર્મજન્ય તયા. એક તો કર્મથી ઉત્પન્ન થાય છે, જે ઉત્પન્ન થાય નષ્ટ થાય એટલે પણ અનિત્ય. એટલે કર્મજન્ય તયા, કર્મજન્ય હોવાને કારણે અનિત્યત્વ વદ અને અનિત્યપણાવાળા હોવાના કારણે આમુષ્મિકાણામ આપી, આમુષ્મિકા એટલે પરલોકમાં, કદાચ તમે આપણે જોયું નથી પણ પરલોકમાં એમ કહે છે કે અમૃત મળે, અમૃતપાન મળે. અમૃતપાન એવા હશે કે એનાથી માણસ હૃષ્ટપુષ્ટ જ રહીએ. અત્યારે આપણે કેવું ખાવું પડે? રોટલી, દાળ, ભાત, શાક, દહીં, છાશ, દૂધ, આ બધું ખાઈને આપણું શરીર આપણે હૃષ્ટપુષ્ટ રાખીએ, એમાં એનાથી આપણે એનર્જી બનાવીએ. અને એનાથી ઉપરનું હશે સ્વર્ગ ઇત્યાદિમાં કે ભાઈ હાલો હાલો આટલું અમૃત પી લ્યો, પછી એમનું ફૂલ શક્તિ રહીએ, ફૂલ પાવર, તો કેવું સારું રહીએ. આમ આખો દિવસમાં તમને એમ સવારે આટલું એમ આપી દઈએ એક આટલું અમૃત, તો સવારે તમે પછી આ ખાવા પીવાનું લપ કરો નહીં ને? એ તમને એમ લાગે હા મેં ખાય, તોય પણ એવું નથી. એ તો આપને ભૂખ લાગે છે ને, એટલે તમને મનમાં એમ થશે કે તોય અમે તો ખાઈ એવું રહીએ ને મનમાં રહે તો હવે તો ખાય, એવું નથી. એ તો આપને ભૂખ લાગે એટલે એવું. બાકી પછી એવું જ હોય જ ને કે તમને ઈચ્છા જ ન થાય, આટલું આપી દો, આખો દિવસ તમે બીજું કામ કરો. હા, તો એ અમૃતની એવી વાત હશે આમાં કંઈક કે ભાઈ અમૃત આદિ વિષય ભોગા નામ અનિત્યતયા. અને એ બધા કેવા છે? અનિત્ય છે. અનિત્ય છે ને એટલે વૈરાગ. અનિત્યો તેભ્યો નિતરામ વિરતિ. એટલે નિતરામ એટલે સંપૂર્ણ રીતે, હે ને, અત્યંત રીતે વિરતિ એટલે એથી અટકી જવું કે ભાઈ હવે રહેવા દો. ઇત્યનમ ઇત્યનેન અલમ, અલમ ઇત્યનેન, બસ બહુ થઈ ગયું. ન જાતુ કામઃ કામાનામ ઉપભોગેન શામ્યતિ હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવાભિવર્તતે. રાજા યયાતિની વાત આવે છે ને કે 1000 વર્ષ સુધી પૂર્ણમ વર્ષ સહસ્રમ મેં વિષયાસક્ત ચેતસ, શ્રીમદ ભાગવત, કે મેં 1000 વર્ષ સુધી, એનું સ્ટેટમેન્ટ છે કે મેં 1000 વર્ષ સુધી વિષયાસક્ત ચિત્તવાળા એવા મેં 1000 વર્ષ સુધી ભોગો ભોગ્યા, પણ પૂર્ણમ વર્ષ સહસ્રમ મેં વિષયાસક્ત ચેતસ તથાપ્યનુદિનમ તૃષ્ણા મમ એતેષુ અભિજાયતે. તો પણ મારી તૃષ્ણાઓ આમાં વધે જ જાય છે, વધે જ જાય, એ ઘટે નહીં. એને તો કાપી નાખવું પડે. ગુરુદેવ કથામાં કહે છે ને કે વનમાં જંગલમાં આગ લાગે અને આમથી આમ આગ આવતી હોય તો એ આખા જંગલને બાળી નાખે. એટલે જંગલ ખાતાવાળા શું કરે? એ આગને ઠારવા પાણીને બંબા ન લઈ જાય કંઈ, હે ને, વચ્ચેથી જમીન કાપી નાખે, એટલે ખાડો કરી નાખે, મોટો ખાડો આમ લામ કરી નાખે, તો એ આગ આવતી ત્યાં સુધી અટકી જાય ને, આગળ ના હાલે. એ જ કરે. એમ ગુરુદેવ કથામાં કહે છે કે આ વિષય વાસનાઓને એવું છે કે આ ભડકા જ રાખે, ભડકે જ બરે, હે ને, એને કાપી નાખવાની. અને એ એ તદનુકૂળ નિમિત્તોમાં નહીં જવાનું. તદનુકૂળ નિમિત્તો શું છે બધાય? હે ને, મૂવી વધારે જોવો, કોઈ સિરીઝ જોવે બધા, અને બધા બહારનું બધું, તો એના કારણે ચિત્તમાં કચરો ભરાઈ જાય. પછી આંખ બંધ કરો એટલે એ જ દેખાય, સંધ્યા કરતા હોય તો એટલે એમાં મન એમાં ચોટ્યું રહે. તો જીવને બચાવવો હોય, મનની શાંતિ જોતી હોય તો આપણે આપણી જાતને વાળી લેવાની, હે ને. એટલે કે છે ઈહા મૂત્રાર્થ ફલ ભોગ વિરાગ. પછી સમાધિ કોણ છે? કે સમાદય, કે શમદમ ઉપર અતિ તિતિક્ષા સમાધાન શ્રદ્ધા. આજે આપણે વાત કરીએ સમાધિ છે. આ શમવાળો પણ હોવો જોઈએ. શમમાં શું કીધું? શમસ્તાવત શ્રવણાદિ વ્યતિરિક્ત વિષયેભ્યો મનસો નિગ્રહ. જો પહેલાં સમજો, શમ તાવત
મનસો નિગ્રહ. શમ કોને કહેવાય? તો કે મનને રોકવું. મનને રોકવું. હવે જો મનને રોકવું તો કેને રોકવું? ભગવાનનું 30 મિનિટ થઈ ગઈ. મનને રોકવું એટલે શું? તો કે મનને રોકવું એટલે મનનો નિગ્રહ કરવો. બરાબર? તો મનનો નિગ્રહ કરવો તો સમસ્તાવત શ્રવણાદિ વ્યતિરિક્ત વિષયભ્યો. એટલે મનને રોકવું તો ખરું, હે ને, પણ ભગવાનની કથાનું શ્રવણ, મનન, હા, એ બાબતમાં મનને નહીં રોકવાનું. તદ વ્યતિરિક્ત એટલે શ્રવણાદિથી અતિરિક્ત વિષયો એવા જે છે, હે, શ્રવણાદિથી અતિરિક્ત જે વિષયો છે ત્યાંથી મનને રોકવું, એને કહેવાય શમ. શમ શું કહેવાય? શમ. મનને રોકવું એને કહેવાય શમ. શમ એટલે મનસો નિગ્રહ. મનને રોકવું એટલે શમ. અંદરની ઇન્દ્રિય છે મન. શું છે? અંદરની ઇન્દ્રિય. અને બહારની ઇન્દ્રિયો જે છે એને રોકવી એને કહેવાય દમ. શમ. અંદરની ઇન્દ્રિયને રોકવી એને કહેવાય શમ. બહારની ઇન્દ્રિયોને વિષયોમાંથી રોકવી એને શું કહેવાય? દમ. પણ યાદ રાખવાનું, ભગવાનની વાતો હોય, વેદાંતની વાતો, શાસ્ત્રની વાતો હોય, એમાં મનને રોકવાની જરૂર નથી. એટલે તદ વ્યતિરિક્ત વિષય ભ્યો લખ્યું જો. એટલે કે છે શમાદયસ્તુ શમદમો પરતિ તિતિક્ષા સમાધાન શ્રદ્ધાખ્યા શમસ્તાવત શ્રવણાદि व्यतिरिक्त विषयेभ्यो मनसो निग्रह. है ना? शम किसको कहते हैं? बोले श्रवणादि से व्यतिरिक्त जो विषय है, सुनना भी एक विषय है, शब्द की बात है, तो उससे अतिरिक्त जो है उसमें मन को नहीं लगाना. और दम बोले बाह्येन्द्रियाणाम तद व्यतिरिक्त विषयेभ्यो निवर्तनम. बाह्येन्द्रियोने रोकवी, ભગવાનના કામમાં જોડાયેલી રાખવી નહીં. પછી કે પછી શું છે? નિવર્તિતાનામ એતેષામ. હવે આ બધા જે અટકી ગયેલા હોય, હે ને, એતેષામ તદ વ્યતિરિક્ત વિષયેભ્યો એટલે ભગવાનથી છોડીને અન્ય જે વિષયો એમાં ઉપરમણ એટલે સર્વથા એને રોકી દેવી. પછી ઉપરમણ એટલે સર્વથા રોકી દેવી. ઉપવત્તા રમ ધાતુ અટકાવવું. ઉપવત્તા રમ ધાતુ અટકાવવું એવા અર્થમાં. ઉપરમણમ અટકાવી દેવું એને કહેવાય. અથવા વિહિતાનામ કર્મણામ વિધિના પરિત્યાગ. અથવા તો વિધિ વડે કરીને વિધિ વિધાનથી જે વિહિત કર્મો છે એનો પરિત્યાગ કરવાની વાત કરે છે. સંન્યાસની વાત કરે છે. કેની વાત કરે છે? સંન્યાસ. विधिना परित्याग जो है ना, शास्त्र प्रतिपादित मार्ग से विहित कर्मों का त्याग किया जाता है. मनु के कथनानुसार प्राजापत्य यज्ञ करके संन्यास दीक्षा ली जाती. मैंने जो बात करी ने यह विधिना परित्याग उपरति. उपरति એટલે संन्यासनी संबंधी बात है. तब विहित कर्मों का परित्याग किया जाता है. आलस्य या प्रमाद से किया हुआ कर्म त्याग वैध नहीं अर्थात अवैध है. प्राजापत्याम निरूप्येष्टिम सर्ववेद सदक्षिणाम आत्मज्ञीन समारोप्य ब्राह्मण प्रव्रजेत गृहात. मनुस्मृति 6:38 શ્લોક છે, વાંચી લેજો તમે. કેવી રીતે વિધિનો પરિત્યાગ કરવો એ જે સંન્યાસની વાત છે. તો વિવેક વૈરાગ્ય સમાધિ સાધન ત્રય. વિવેક વૈરાગ્ય અને સમાધિ સાધન ત્રયથી સંપન્ન વ્યક્તિના હૃદયમાં મોક્ષની ઈચ્છા તો પછી જાગે જ ને ભાઈ, કે આ બધું અનિત્ય છે, તો હવે મારે કરવું શું, હવે મારે જોઈએ શું. તો પછી બિચારો દુઃખી થાય. દુઃખી થાય ને. પહેલાં તો એવું જો કોઈ એવું ખબર ન પડે તો એને કહે આ નિત્ય, આ અનિત્ય, આ અનિત્ય, બધું આખરે બધું મરી જ જવાનું, તો જીવનનો ઉદ્દેશ્ય શું? એટલે પછી જીવસ્ય તત્વ જિજ્ઞાસા ગુરુદેવ કથામાં કહે છે. પછી જીવને એમ થાય કે તો પછી મને જન્મ શા માટે મળ્યો? તો મારા સાચા સ્વરૂપને ઓળખવા માટે. ભગવાને મારી ઉપર ભરોસો કર્યો, પ્રકૃતિએ મારી ઉપર ભરોસો કર્યો કે આને હું દૂધ આપું, દહીં આપું, હે ને, રહેવા માટે સ્થાન આપું, પવિત્રતા, પાણી, પવન, પ્રકાશ, બધોય તારી ઉપર પ્રકૃતિ શું કર્યો? ભરોસો કર્યો. ગાય માતાએ ભરોસો કર્યો, ઘી, દહીં, દૂધ. પૃથ્વીએ ઘઉં આપ્યા, સબ્જી, ભરોસો કર્યો. તારા શરીરની પુષ્ટિ થાય, ખબર છે કે આ શક્તિ ઉપયોગ કરશે, દુરુપયોગ નહીં કરે, હે ને. પછી એ સદુપયોગ એમ પછી ધીમે ધીમે એને જાગૃત થાય તો કે મારે બ્રહ્મને જાણવા છે.
તો બ્રહ્મને જાણવાની જે ઈચ્છા એને જ કહેવાય મુમુક્ષા, મોક્ષની ઈચ્છા. એટલે કે છે આટલું બધું થઈ તો બ્રહ્મ जिज्ञासा का होना अनिवार्य है, अतः साधन चतुष्टय संपन्न जीवात्मा ही वास्तव में ब्रह्म जिज्ञासु है और वही वेदांत विद्या ब्रह्म विद्या का अधिकारी है. આ પ્રમાણે અધિકારી સંજ્ઞક પ્રથમ અનુબંધનું તમારે અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટમાં આપણે અધિકારી પછી શું વિચારશું? વિષય. ઓકે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.